જાનવીએ રોટલો ઘડવાનું ચાલુ કરી દીધું છે. હવે આ છોકરી શીખી ગઈ ખરી રોટલા મસ્ત મજાના. વાત સાચી, પણ મીત આવ્યો એને હરખ થયો. મીત ને ઈ જો કેવો મસ્ત રોટલો છે. કેમ કે મીત ને છે ને રોટલા બહુ ભાવે છે અને જાનવી રોટલો શીખી ગયા. મીત ખૂબ ખુશ છે. મીત લેતો બ્લોગ લેતો રામ રોટી આપી દો. છે ને શાંતિથી ધીરે ધીરે પોચા પોચા પગે ઉતરે છે અને અમારી પાસે આવવાનો પ્લાન કરે છે. આવો 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 ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ અત્યારે ગાર્ડન પાસે અને ગાર્ડનમાં બીજું બેબી રમે છે અને બધા વોકિંગ કરતા હતા. બીએ મસ્ત મજાનો ફૂલ નાખી દેજો. વાહ વાહ બીજું બેબી, વાહ વાહ બીજું. લો કાઢી નાખ્યો. તો જો ભાઈ, એક ભાઈને છે ને ચા દૂધ પીવડાવવામાં આવે છે અને અમારો દીજુ બેબી છે ને સૂતું છે. કા ઋતુ શું કરે છે દીજુ? એ દીજુ હાય કરી દેતા. હાય એ દીજુ. અમે લોકો જઈએ છીએ નાથ હિલ્સ. સોરી બ્રજવિહાર. હમણાં જઈને આવ્યા ને. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો અમે જો અત્યારે આવી ગયા છીએ પૂજા કરવા માટે પુરુષોત્તમ ભગવાનની અને અમારી સાથે બીજું બી આવ્યું છે પૂજા કરવા અને બા સામેથી બધું ગાય છે. તો આજે અમારું મોર્નિંગ થોડુંક લેટ થયું છે. કોફી ને એવું બધું પી લીધું છે અને બીજું રમાડતા હતા એટલે પછી વ્લોગનો ઇન્ટ્રો શૂટ નથી થયું. તો હવે અમે પૂજા કરી લઈએ અને પછી નાસ્તો કરીએ. નાસ્તામાં હમણાં ડાયટ પ્લાન ફોલો કરીએ છીએ એટલે મગને એવું જ જમવાનું છે કેમ કે બધાને એવું થયું કે ઓવરવેટ થઈ ગયું છે એટલે આપણે વેઇટ લોસ કરી નાખીએ. તો હવે પૂજા કરીને મળીએ આપણે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રામ રામ. અમે આવી ગયા છીએ કિચનમાં. જાનવી બેન ને ઋત્વી બેન બે રોટલા બનાવવાની તૈયારીમાં છે. શાક બની ગયું છે. જાનવીએ શાક બહુ મસ્ત બનાવ્યું છે. અમારે તો ડાયટિંગ ચાલે છે એટલે અમારી માટે તો દૂધીનું ઓલા તુરિયાનું શાક છે. કેરવી દીદી પાછી બ્લોગ જોશે ને તો કહેશે કે મામી તમે તેલ મરચું ઓછું, સાવ બાફેલું. અને ખીચડી બનાવી છે. બે નણંદ ભોજાઈ રોટલા વાળી કરી છે. ફઈજી સાસુ વચ્ચે આવ્યા છે. જોવા આવ્યા છે. આ બધો મકાઈનો, બાજરાનો, જુવારનો, ચોખાનો એ બધો મિક્સ લોટ છે. નીચે કપડું રાખો બે. એના બેન એક કપડું દઈ દો તો. જો બ્લુ રહ્યું એક સામે. ઈને જો એક સામે બ્લુ છે એક. બસ બે નીચે તાવડી નીચે રાખો. જો બેટા તાવડી નીચે નહીં. સમજી ગયા. સમજ ગયે. રોટલો ઘડે ને ત્યાર પછી બતાવો. અત્યારે તો મસળવાનો પ્રોગ્રામ ચાલુ છે. ભાભી શીખવાડે છે રોટલા બનાવતા. બસ હવે નાખ દે દીકા. હો ગયા. મસ્ત બની ગયો. જોરદાર. વાહ વાહ જાનવી બેન, શાબાશ દીકરા. હવે ઋતુ બેન, હિના બેન તો પેલા શીખવાડવા હતા, અત્યારે ભાભી શીખવાડે છે. હું તમે એક નથી શીખવાડીએ ક્યાં? એમ નહીં, હું તમે એક નો શીખવાડીએ ક્યાં? એને ભાભી ને લીધે શીખવા માંડી. ગેસ પાસ કરી દે બેટા. થોડા સા લોટ ચાખીએ. બરાબર બરોબર. હવે વેરી ગુડ ઋતુબેન. મને આમ આંગળીથી ટીપતા આમ જ ટીપતા આવડે. આમ કોલ લેતી જવાની. મને નહોતું પણ પછી શીખાય. વચ્ચે નહીં કોલ લેતી જવાની. હિના બેન હવે મોબાઈલ પકડો તો હું જાઉં ત્યાં. કોલ લેતી જવાની. હું એને લેવડાવું છું કોલ. હવે જો ઋતુબેન નો રોટલો બને છે. કરતી જા ધીરે ધીરે. બે હાથ નહીં, બે હાથે નો ટીપાય, એક જ હાથે ટીપવાનો. એક હાથ સ્થિર રહેવો જોઈએ. મંડી પડી તાળી પાડતી હોય એમ. જાનવી બેન નો રોટલો જો હવે મૂકી દો. દડો થઈ રહ્યો છે. હા પાપી દઈ દે હાથમાં. જાનવી હાથમાં દે, જડીક દઈ દે ઘડીક. બહુ ઢીલો મૂકી દો. ના ના ફરતો છે. હાથેથી પાતળો કરી નાખ. જાનવી કરે ને એમ. ઢીલો લોટ થઈ ગયો છે બેન. થોડો કઠણ રાખું કા? હા. હું હજી છે ને કચરો નથી ને બાદ? નાખી દો. હા નાખ દે. હા નાખ દે નાખ દે નાખ દે. સરસ લ્યો. ધીરે ધીરે ટ્રાય કરવાની એટલે આવડી જાય. મસ્ત બની ગયો. સરસ ફૂલો જ છે. નાનો થોડો આ બાજુ થઈ ગયો કે? થઈ ગયો. સેજ થવા દેજે. જો મસ્ત દડો થયો. જાનવી તમારા આ ચડે ને ત્યાં થઈ જવો જોઈએ. જો
આટલો લોટ લઉં નાની પેલા મસ્ત જાનવી હવે મસ્ત રોટલા બનાવવા માંડી છે જો સરસ હો જાનવી મને એમ હતું કે નાની નાની ચાંદકી થશે પણ આ તો મોટા મોટા રોટલા બનવા માંડ્યા તો હું કહું નાનો કરેલી તો કે નહીં મોટો જ કરવો છે. હવે બસ થઈ ગયો. ઓકે જય જય ગણપતિ બાપા જો મસ્ત ઓલો ઋતુબેન નો રોટલો જો ઋતુબેન ની કરે છે હાથે જો બેન તેને એની ભાભીએ રોટલા શીખવાડી દીધા હો એની મામી ને મમ્મી નો શીખવાડીએ કે પણ એની ભાભીએ શીખવાડી દીધા રોટલા. શીખવા પડે ને કાં એ આપણી વાત સાચી પણ મીત આવ્યો એને હરખ છો મીત ને ઈ જો કેવો મસ્ત રોટલો છે કેમ કે મીત ને છે ને રોટલા બહુ ભાવે છે ફેવરેટ છે મારો રોટલા. અને જાનવી રોટલો શીખી ગયા એમાં મીત ખૂબ ખુશ છે. મીત લેતો બ્લોગ લેતો રામ રોટી આપી દો. મને ફાસ્ટી કરો પણ તો ટમેટા જેવી કેમ થઈ ગઈ કેવું લગાયું કાઈ લગાડ્યું જો લાગે ને ગાલ લાગે ને ટમેટા જેવા રોટલા બનાવી દે તો હવે રામ રોટી આવી જોઈ ગયા લે. તો આવડો મોટો રોટલો વાહ જો ટીપા પડે હો ભાઈ ટપાકા તો રામ પછી રોટી ને પીરસી દો ને હા રામ રોટી પીરસી દો મસ્ત ફાવી ગયો શું છે ટપાકો પડે આ ઋતુબેન જો વાહ વાહ ચકાચકો પણ મોટો મોટો બનાવવાનું જોઈ લે મોરો તો પીપી નહીં કરવાનું કા વાહ સરસ સરસ હો ભાઈ મસ્ત મજા આવી ગઈ આપણને ઋત્વીને છે ને રોટલો બનાવવા આપ્યો તો એનો રોટલો જો તમે આમ થિકનેસ બતાવો તો આ જો ઋતુ જેવી થિકનેસ બનાવી ઋતુએ ઋતુ એમ કે છે હવે થોડા દિવસ જ છે આવી thickness, પછી તો પાછી પાતળી થઈ હા ડાયટિંગ આજથી સ્ટાર્ટ થઈ ગયું છે કાલથી હા ગઈકાલથી જ ડાયટિંગ સ્ટાર્ટ કરી દીધું એટલે અમે છે ને કેવું કર્યું છે કે ઘઉં સાવ બંધ કરી દીધા છે બધાએ અને મોર્નિંગમાં ઘઉં બાજરો જમવાનો અને રાત્રે રાઈસ ને એવું જમવાનું તો શું બધાનું વેઇટ કંટ્રોલમાં આવી જાય મારું બી વધી ગયું છે જાનવીનું બોર્ડર લાઈન ઉપર છે મમ્મીનું વધી ગયું છે અને જાડીનું તો વધેલું જ છે એટલે મારું વધે નહીં જાનવીનું વધે નહીં અને જાડીનું ઉતરી જાય જો તમે રોટલો એવો પ્લાનિંગ છે જો એનો રોટલો જો તમે એકવાર ગજબનો રોટલો બનાવ્યો છે અને બીજું બાવ છે ને અમારો કરવા માંડ્યું છે કાતુન જોવે છે અને હું આજે થોડોક વહેલો આવી ગયો છું ઘરે કેમ કે મારે આજે થોડું કામ ઓછું હતું તો જો ફ્રેન્ડ્સ આપણે અત્યારે આવી ગયા છે ઉપર અને એક રીલ બે રીલ શૂટ થઈ ગઈ છે હજી એક રીલ શૂટ 3 રીલ શૂટ કરી ટોટલ 3 રીલ શૂટ થઈ ગઈ છે અને હજી 1-2 રીલ શૂટ કરવાનો પ્લાન છે અમારો ચેન્જ પણ કરી હા અમે બધા ચેન્જીસ કરી લીધા છે ક્લોઝ કરી લઈએ મેકઅપ કરી લઈએ એટલે પછી રેડી પ્રમોશનલ રીલ નહીં પણ અમે કોમેડી રીલ શૂટ કરીએ છીએ કે જે તમે અમારી પેજ પર જોઈ શકશો અને પેજની લિંક બોટમમાં છે ડિસ્ક્રિપ્શનમાં એમાં જઈને તમે અમારી કોમેડી રીલ્સ બધી જોજો લાઈક કરજો અને અમારા ત્રણેયના ચેનલ્સને ફોલો કરજો જલ્દીથી જલ્દી અને હવે આજે સુવાનો પ્લાન ઓછો છે એટલે રીલ્સ જાજી શૂટ કરશું અને પછી કોફી પીને આપણે કરશું નાસ્તો તો જો અમે બેસી ગયા છીએ હિંચકે અને બધાએ કોફી પી લીધી છે અને અંદર બહુ ગરમી થાય છે એટલે અમે પ્લાન કર્યો કે હવે આજે હિંચકે બેસીને આરામ કરીએ મીન્સ પવનમાં બેસીએ અને બીજું બીબી છે ને અંદર કાર્ટૂન જોવે છે ફોનમાં નહીં બટ ટીવીમાં રાડો નાખે છે કેમ કે લાલાભાઈ અંદર આવી ગયા છે અને લાલ્યો જો આવ્યો અહીંયા આવી જા તો ઋતુ એન જાનુ એક આવજો વસ્તુ માયા આજે દીદી આવજો આવજો ડોક્ટર સાહેબ બાય બાય આજે ઋત્વી અને જાનવીએ કંઈક કરાવ્યું છે એ કે છે શું કરાવ્યું તમે લોકો આજે આજે અમે વેક્સ કરાવ્યું છે વેક્સ કરાવ્યું છે હેન્ડ વેક્સ એ લોકો આવી ગરમીના બી વેક્સ કરાવ્યું છે આમ કરીને હેન્ડ હેન્ડ વેક્સ ઈશારા સાથે કા તો એ દીજુ અહીંયા આવી જા દીજુ બીજું બેબી અહીંયા આવો અહીંયા અહીંયા આવો અહીંયા હા આવી જા બેસીને ઉતરી જા લે આવ હું લઈ જાવ તને મમ્મી લેવા આવે મમ્મી નો આવે મમ્મી નો આવે હું આવું હાલો લઈ જાવ નખરા કરે એને છે ને અમારા નખરા બહુ શીખી ગયા છે ગાંડી દીજુડું અમારો નખરા બહુ શીખી નીચે ગયું ઉતરી છે જા બેટા જાતે બેસીને ઉતરી જાજો ત્યાં બેઠી ગઈ લ્યો તમને બતાવો જો છે ને શાંતિથી ધીરે ધીરે પોચા પગે ઉતરે છે આવી હો અને આવી અમારી પાસે દોડા, આવવાનો આવી, પ્લાન આવી, કરે છે આવી.
આવો 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 એ આવો 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 અમે બધા આંખ બંધ કરી દી. હાલો હાલો જલ્દી જલ્દી જલ્દી. એને બંધ કરી દીધા. તમને કે જામ હાલો આંખ બંધ કરી દો હો. હા આવો આવો જો આવી 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 આવો 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 આવો. આવી ગયો દીજુ બાબુ આવી ગયું બાબુ આવી ગયું. આવી ગયું આવી કે નહીં હજી? અરે આવી ગયો. જાતે ઉતરીને આવી ગયો આ દીકો. તો ફ્રેન્ડ્સ અમે આવ્યા હતા અત્યારે માર્કેટમાં, શાક માર્કેટમાં. હવે જઈએ છીએ ઘરે. આ શાક થોડું ઘણું લેવાનું હતું કેમ કે રાત્રે પુલાવનો પ્રોગ્રામ છે, પુલાવ બનાવવાનો. અને હવે જઈએ છીએ ઘરે. ફૂલફાલા બહુ કરી છે અને રાઇડ્સમાં ડિસ્કાઉન્ટ કરીને હવે કરે છે. એટલે અમે આવ્યા છીએ અત્યારે જકાતનાકા શાક માર્કેટમાં. તો બીજુ બાબુ છે ને નવા નવા ચશ્મા લઈ આવી છે ડીમાર્ટ માંથી અને યો 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 કરે છે. કેતો યો 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 હા યો યો મીત મામા કે તો મીત મામા એ મીત મામા મામા ખાલી કે એ મામા કેતો મામા મામા યુ કેતો કાકી આકી મામા યુ કેતો મામા યુ એનું તું કેતો ડિંગ 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 ટિકિટ ડિંગ ટિકિટ ડિંગ ટિકિટ. મામીને બતાવો. મામીને હાથ પડતો મામી. જોરથી બોલો મામી. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ શાકભાજી લઈને ઘરે. અને ઘરે આવીને ચાનુએ અને મમ્મી આ બધું સુધારી નાખ્યું છે કેમ કે આજે પ્લાન છે પુલાવનો. અને કેવા પુલાવ બનાવવાના છે? વેજીટેબલ પુલાવ વેજીટેબલ પુલાવ બનાવવાના છે અને સાંભાર. તો જો બધું પીસીસ બધા થઈ ગયા છે, નાના નાના સ્લાઇસીસ ને ડાઈસ કરી દીધા છે. કેપ્સિકમ ડાઈસ થઈ ગયા છે, પછી સ્લાઈસ કે એને ડાઈસ કહેવાય. ડાઈસ તો નાના નાના ઓકે સ્લાઇસ તમે કયો એમ. પછી કેરેટ્સ ને બી સ્લાઇસ થઈ ગયા છે અને મિર્ચી છે ને એ ડાઈસ કરી છે આમાં. અને કોલીફ્લાવર જ કહેવાય ને, કેબેજ ને બી ડાઈસ કરી દીધા છે. અને હવે ઓનિયન ને સ્લાઇસ થાય છે. ને ઋતુ ને શું કે ફૈબા અને બીજુડું એ બધા ગયા છે ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે. અમને બહુ કીધું પણ અમે ગયા નહીં. મેં કીધું પતાય આવીને માર્કેટનું કામકાજ જ જાનું કે ખાલી ખોટું આપણે ન જવું ટાઈમ પાસ કરવા એ બાને માર્કેટમાં જઈ આવે. અને હવે પ્લાન છે પુલાવ બનાવવાનો. એટલે પુલાવ જાનું ને મમ્મી બનાવશે, હું જોઈશ અને મોનિટરિંગ કરીશ ને તમને બતાવીશ, શીખીશ. ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ અત્યારે ગાર્ડન પાસે. અને ગાર્ડનમાં બીજું બેબી રમે છે અને બધા વોકિંગ કરતા હતા. વોકિંગ કરીને હવે પછી બેસી ગયા છે આરામથી. અને મસ્ત મસ્ત ફાઉન્ટેન ચાલે છે અને પવન બી ખૂબ સરસ છે અને ગ્રાસ બી બહુ મસ્ત છે. એટલે બધા વોકિંગ કરીને અર્થ એલિમેન્ટ કલેક્ટ કરીએ છીએ અને મસ્ત મસ્ત પવન આવે છે. બીજુને મજા પડી ગઈ છે હવે રમવાની. શાંતિથી અહીંયા બધા બેઠા છીએ. હું, ચાનુ અને ઋતુ, અમે 3 અને બીજું બીજું એટલા આવ્યા છીએ. 4 જણા આવ્યા. હા હવે રમેશ તો હજી તો મસ્ત બતાય. તું એ તો મસ્ત બતાવશો. શું જોતું સારા દીજુ? હે દીજુ શું જોતું? શું જોતું છે? આમ જો તને આમાં સ્ટાર્સ દેખાડું ઉપર. કાઉન્ટ કરીશ તું? ક્યાં દેખાય છે તને સ્ટાર? The next day. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમાર દીજુબાઉ જો જય શ્રી કૃષ્ણ કહી દો. દીજુબાઉ સામે જય શ્રી કૃષ્ણ કહી દો. અહીંયા કહી દો ફોન માં મામાને. દીજુબાઉ અત્યારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયું છે. અને અમે બધા જો કોફી પીને બેઠા છીએ અને ઋતુબેન અહીંયા બેઠા છે. દીજુબાઉ બહાર ગયો. તું ત્યાં બેઠી તો છે. ત્યાં બેઠી છે. તો આજે પ્લાન એવો છે કે આજે દિવ્યા દીદી બી આવવાના છે. દીપાલી દીદી આવવાના છે અને 15 તારીખ પછી આવશે. મેઘરાજભાઈ એટલે એક ભાણોભાઈ બી આવવાના છે. 10:30 એટલે આજે તમને 2 બાબુ બતાવશે. હા કુકુ કુકુ. હાલો કુકુ જોવા જવું છે ભાઈ. બતાડતી જાય કુકુ જોવા. કુકુ જો ક્યાં જવું છે? કુકુ કેવી આવી. તો હવે અમે
નાઈ તો લઈએ પછી નાસ્તો બાસ્તો કરશું, ઇન્ટરેસ્ટ ફૂલ. પછી મળીએ આપણે. તો જો ગાઈસ, મામા મામી અને બીજું બેબી બેસી ગયા છે ભગવાનની પૂજા કરવા માટે. બીજું બેબી પૂજા કરે છે. બીજું બેબી આજે તો વહેલા વહેલા નાઈ લીધું છે. બીજું બેબી યલો યલો ડટ્ટી પેલો પહેર્યું છે. ને પૂજા કરે છે. કા નાગદેવ બનાવે છે ને? બનાવે જ ને? કે તો શું બનાવે છે તું? નાગદેવ કે તો પછી આજે બફારો બહુ છે. અત્યારે હું બેઠો જ ને ત્યાં પરસે વળવા માંડ્યો છે મને. કેમ કે આજે આશા છે કે રેનફોલ થશે. એક્સપેક્ટ કરીએ આપણે કે રેનફોલ થાય. નવડા દે મને કે જો છે ને નવડા એક હાથ બહુ થઈ ગયો મેળો લેવાય હવે હાલો પૂરું થઈ ગયું હા હા નાઈ ધોઈને નાય ધોઈને પૂજા ગોઠવણી અમને દેજો શ્રી કૃષ્ણ નાય ધોઈને પૂજી કેળે અમને લેજો સરખી નાય ધોઈને પૂજા હૈયા અમને દેજો દીકરો કર્યો કયા નાય ધોઈને પૂજા ખંભાય અમને દેજો સમૃદ્ધ સગા નાય ધોઈને પૂજા દંત અમને દેજો શ્રી કૃષ્ણ દેવા સંત નાય ધોઈને પૂજા ડોળાય અમને દેજો મહિના નાય ધોઈને પૂજી દાલકી અમને દેજો માનવી પડશે. બીજો મસ્ત મજાનો ફૂલ નાખી દેજો. વાહ વાહ દીજુ બેબી, વાહ વાહ દીજુ. લો કાઢી થાય તો હું વાહ વાહ દીજુ બેબી, વાહ વાહ. નદી કિનારે આવેલા સુંદર ગંગાનગરમાં એક ઋષિ રહે. ઋષિને 2 દીકરા, બેયને પરણાવ્યા. મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તે તરત જુદી થઈ. નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી. ઋષિ નાની વહુ ભેગી રહે. વહુ દીકરોને ઋષિ ભગવાન જે આપે એમાં સંતોષ માને, જપ તપ કરે અને પ્રભુ ભોજન કરે. એમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો. ઋષિ વહુએ વ્રત લીધા. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું. તો બિચારી ગઈ જેઠાણી ને જઈને વાત કરી. મોટી વહુ તો તરત છણકો કરતા ચાલબાઈ જા, હું કઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે ને વહુ પિયરથી આવે. મારે તો કપાળે ટીકો ને કાખમાં ઝૂલતું પારણું ને કમર વલમ ખસખસની ખીચડી ને સુવાવડી. અધ્યાય 20 પુરુષોત્તમ માસના વિધિ વિધાન. રાજા દ્રઢ ધર્માએ પૂછ્યું, હે મુનિ, આપના કહેવા મુજબ મેં પૂર્વજન્મમાં આ વ્રત કર્યું હતું, પણ એ બધું હું આ જન્મમાં ભૂલી ગયો છું. માટે હે તપોધન, તમે મને એનું પૂજન વિધાન વિસ્તારથી જણાવો. વાલ્મીકી બોલ્યો, હે રાજા, પુરુષોત્તમ માસની ઉત્તમ વિધિ હું તને વિસ્તારથી સમજાવું છું. સવારમાં ઉઠીને સ્નાનાદિથી પરવારી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. જો સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો વધારે સારું છે, પણ તેવું પવિત્ર સ્થાન જો નજીકમાં ન હોય તો નજીકની નદી, કૂવો કે તળાવમાં સ્નાન કરવું એ મધ્યમ છે, અને ઘેર સ્નાન કરવું એ સામાન્ય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરને ઓઢવું. શિખાવંદન કરી ગર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ચંદન ઉદ્ધવકુંડમાં કરવું અને તેની વચ્ચે ટપકું કરવું. કારણ કે ઉદ્ધવકુંડમાં લક્ષ્મી સહિત ભગવાન અને ત્રિકુંડમાં પાર્વતી સહિત શંકર નિવાસ કરે છે. તે પછી ભગવાનના 4 આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મ આદિ ચિહ્નો ધારણ કરવા. આથી સર્વ પાપો નષ્ટ થાય છે. ત્યાર પછી પ્રાણાયામ કરીને સંધ્યા વંદન અને જપ કરો. સૂર્યના દર્શન કરીને ગાયત્રી પાઠ કરી. આ બધી વિધિ દિવસના પહેલા ભાગની છે. તે પછી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાનો પ્રારંભ કરો. બેસવાની જગ્યાને છાણથી લીપીને ચતુષ્કોણ મંડળ બનાવો. તેના ઉપર ચોખાનો અષ્ટદલ બનાવો. તેના ઉપર સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે માટીનો છિદ્ર વીણાનો કળશ લઈને સ્થાપિત કરો. એ કળશમાં ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને તીર્થોનું આવાહન કરો. અને જો અમારા ઘરે આજે દીપાલી દીદી આવ્યા છે, ભાણુભા આવ્યા ને ભાણીબા આવ્યા છે. કા ભવ્યબા
અને મામી અત્યારે ઘણું ભાર રમે છે. એવું થયું તું ઈ આવ્યા ને ઓલા લોકો મહેમાન આવ્યા એટલે બગડા સિટી બોલાવી હતી બધાએ કા તો હું ક્યારે અનેરી આવ્યો વર હતો? લઈ. હમ. અચ્છા ઘણું બેઠા તરત કુમાર, જ આવ્યા હતા તું જેવો જો ના ઘણું બેઠા કુમાર. તો મજા સરસ હો કા મળતાવડા છે કુમાર. આ મજાનું ન લાગે. આમ ઋતુનું બાવલું હુતું લાગે હા એટલે તો શાંતિથી બેઠી છું. શાંતિ છે. છે. દીદી ઓળખી ગયા કા 2-3 કલાકમાં કે આને હુવા જ દેવાય. દીદીને કહો થોડુંક દૂધ બૂધ પીને શરીર સારું થાય. હા તાર પપ્પા જીવ બાળે ઓલા કે ને એમ સોરી ને ખાતા હોય એમ. હે દીકા હે દીકા હાલો 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 ઓ બીજુડીને તેડીને પછી આનો વજન લાગે. બીજુડી વળગી બહુ બધ બતાવતી નહીં વયો જાય એવું નહીં કરતી વાલી વાલી કરતે ને વાલી 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 કરો વાલી કરતે ને ઓય કરતે વાલી વાલી કરતે ને હોઈ ગઈ હતી કે હા એ સુઈ ગયા હતા ખરી. ભવ્યાબાઈ આરામ કરી લીધો હે ને હા, પાણીબા. બધા ફ્રેશ થઈ ગયા. હવે તો એમની આજના હાલો, હું જાવ જ છું નીચે. પાણીબા છે ને દરરોજ આપડા વ્લોગ જોવે 3-3, 4-4 વાર. આજના વ્લોગ માંથી પોતે આવશે. એટલે હા હો. કા? આટલી વાત જોવે ને પછી આપણે હમણાં વ્રજવિહાર જવાનું છે એટલે રીલ્સ બનાવવાની હું છે એમ ને. કહેતી હતી કે આપણે જોઈ લઈએ તો આ બધું સિલાઈ થઈ જાય. એ શું કર્યું? શું કરે છે મામી? શું કરે છે હે? શું કરે છે મામી? મસ્તી કરે છે. ઓય વાળ નહીં વાળ નહીં વાળ નહીં વાળ નહીં વાળ નહીં. ઓ તો જો ભાઈ મેઘભાઈ ને છે ને ચા દૂધ પીવડાવવામાં આવે છે અને અમારો દીજુ બેબી છે ને સૂતું છે. કા ઋતુ? હા. એ શું કોઈ દેવી દીક્ષા હોય. તો જગાડી દો દીજુ બેબી ને. હમણાં તૈયાર બધા થઈ જાય ને પછી તો પછી હવે પૂરો થઈ ગયો એનું કામકાજ. ફોટો પૂરો થઈ ગયો. જો ના ભવ્ય બા તો કઈ પીતા નથી ચા દૂધ કોફી કઈ એટલે શાંતિથી નિહાળે છે. કા ભવ્ય બા હે ને? નાસ્તો કરવો છે? હાલો શું જમવું તમારે? જોઈશે. જો દીદી લે છે દીદી બે બતાવે હું જોઈશ. કેવું હશે, કેવું હશે. હેલો ફ્રેન્ડ્સ, તો જો આજે હું વ્લોગ લઉં છું અને દીજુના મમ્મી યસ જે તમે જોવો જ છો વ્લોગમાં. અમારી ભાણકી અને અમે લોકો જઈએ છીએ નાથ હિલ્સ. સોરી બ્રજવિહાર. હમણાં જઈને આવ્યા ને એટલે ઈ જ મગજમાં રહી ગયું. આજે બ્રજવિહાર જઈએ છીએ. હા મેન્શન કરી યાર. જો આ છે દ્વિજુબાવ, ચશ્મા પહેરેલું. પછી આ છે મેઘબાવ એના મમ્મી, અને આ ભવ્યાબા, આ જલ્પા મામી અને આ છે મીતુભાઈ ના ફઈબા એટલે કે મારા મમ્મી. અને આ છે ભાભી. ઓકે અને આ છે દીદી. ના છે મીતુભાઈ વન એન્ડ ઓનલી. શું કરે છે દીજુ? એ દીજુ હાય કર દેતા. હાય એ દીજુ. ઈ એમ કે છે તુંય રમ કા દોડતી હે ને. આ બેન બેસી ગયા છે. આ દીદી મસ્ત મસ્ત પવન આવે છે. મસ્ત મસ્ત એના ફઈબા જો ચેવડો ખાવાનું કામ કરે. ભાભીએ નથી બનાવ્યો. આ ત્રણેય હિંચકા ખાય છે. આ બાએ ને જાનવી મેક વર્ધન. તો દીજુ ભાઈ પૂછે ને શાંતિથી રમે છો કેવું મસ્ત રમે છે. જો એકદમ મસ્ત મસ્ત. તો આગળથી બતાવો તમે બીજું બેબીને. જો બીજું બેબી ઠાકણાથી રમે. બીજું કઈ ન મળ્યું ને તો બોટલથી તો રમતી જ તે ઠાકણાથી રમે છે. મજા પડી ગઈ રમવાની. અને આ સાઈડ જો જાનવી બેન સુઈ ગયા છે. આમાં થઈ ગયા કે ઋતુબેન બેસી ગયા છે.
ભાઈ વાત કરે છે, ભવ્યા ભાભી બેસી ગયા છે હિંચકા ઉપર, હિંચકાની મજા લે છે. અને પવન ફૂલ આવે છે મસ્ત મજાનો. એટલે અમે આવી ગયા છે. જો રજવાડ આખો ચેન્જ થાય છે આજે. આ વખતે અહીંયા બધામાં લોન લગાડે છે આખામાં, અને પાછળની સાઈડ રૂમ્સ ને એવું ડેવલપ કરે છે. આખો રસ્તો બનાવે છે, પાર્ટી પ્લોટ જેવું બનાવે છે. અને અહીંયા ભાઈ લોન આખો પાથર છે હવે, મસ્ત બનાવી નાખશે. એટલે અહીંયા ફંક્શન્સ બધા થાય એવું બનશે મસ્ત મજાનું. ટૂંક સમયમાં કેવું થઈ જશે. બોલો. કરાગ્રે વસુદે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મલે તુ ગોવિંદા પ્રભાતે કરદર્શના સમુદ્ર વસુદે દેવી પરમાનંદમ જો દીદી બોલે એવું તું બોલ. હાલો જો મામી વિડિયો ઉતારે. ચાલો વાસુદેવાય હરિયે પરમાત્મને કેશનાશાય ગોવિંદાય નમો નમઃ ભૂર્ભુવસ્વઃ બીજું છે ને ડાઇનિંગ ટેબલ ઉપર ચડીને રમે છે બધે. અને મેઘભાઈ ને પપ્પા લઈ ગયા બહાર, એટલે શું દીદીની શાંતિથી જમવા દે એમ. અને બીજું બધું રમે છે.